टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બિલકુલ એક મોટું અપડેટ એ મળી રહ્યું છે હિમ કે પાકિસ્તાનને ચીન છેતરી ગયું છે। આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે ચાઇનીઝ માલ હંમેશાથી એ પ્રકારનો જે તકલાદી માલ હોય અને પાકિસ્તાનને જે માલ પધરાવવામાં આવ્યો એ પધરાઈને કહેવામાં આવ્યું કે તમને અમે શસ્ત્ર સરંજામ સારી કક્ષાના આપીશું, પણ નવાઈની વાત એ છે કે પાકિસ્તાનને ચીન છેતરી ગયું છે અને હવે મોડે મોડે પાકિસ્તાનને પણ એ ભાન થયું કે ચીને જે માલ પધરાવ્યો હતો, જેમ કહ્યું હતું કે તમારી આ બંદૂક ફૂટશે, પણ બંદૂકની હવા નીકળી ગઈ છે, જે હથિયારો હતા એ પણ હવે કામના નથી। એક લેટર છે એ આ લેટરની એક્સક્લુઝિવ કોપી કે જેની અંદર જુઓ પાકિસ્તાન ચીન આગળ નાક રગડી રહ્યું છે અને કહી રહ્યું છે કે તમે અમને છેતરી ગયા, અને એટલા જ માટે આ પુરાવો અને આ એ લેટરની કોપી છે કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે અમને જે તમે માલ આપ્યો હતો એ માલ નકલી નીકળ્યો છે, એની અંદર કોઈ પણ પ્રકારનો દમ નથી। અને આ એ કોપી અને આ એ તસવીર અને એના પરથી તો ચોક્કસ કહી શકાય કે પાકિસ્તાને હવે આજીજી કરવી પડી છે। પાકિસ્તાનની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને સાધનોની તંગી છે। પાકિસ્તાનની હેવી ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટિલા એટલે HIT દ્વારા 26 એપ્રિલ 2025ના રોજ ચીનની નરિંકો બેઇજિંગના લખેલા પત્રમાંથી ખબર પડે છે કે પાકિસ્તાન આર્મીને અહીં આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, અને એની અંદર લખવામાં આવ્યું છે કે ટેન્ક હસ્તગત કરવા માટે જરૂરી સાધનોની ભારે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ કોપીની અંદર એ લખવામાં આવ્યું છે કે વર્તમાન સુરક્ષા વાતાવરણના કારણે તાકીદે જોઈએ છે પાકિસ્તાનની આ વસ્તુઓ એરલિફ્ટ દ્વારા, આ એ લેટરની કોપી અમારી પાસે છે અને જેની અંદર આ એ પુરાવો રહ્યો કે જેની અંદર લખવામાં આવ્યું છે કે આ એ પાકિસ્તાને ચીનને કહ્યું છે કે તમે જે માલ મોકલ્યો હતો એ માલની અંદર કોઈ પણ પ્રકારની જે તમે વાયદા કર્યા હતા એવું કશું છે નહીં। લેટરની અંદર લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન આ વસ્તુઓ એરલિફ્ટ દ્વારા મોકલવાની વિનંતી કરી છે, પરંતુ ચીન તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને સાથે આર્મીની તૈયારી પર ગંભીર અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે દેશ અનેક મોરચે સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યો હોય ત્યારે આ સ્થિતિમાં અંદર આ સ્થિતિ પાકિસ્તાનની છે અને આ લેટર એની પૂર્તિ અને પુષ્ટિ કરે છે। સાથે અહીં લખવામાં આવ્યું છે કે આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને નકાર્યો છે। આ ઘટના બાદ બંને દેશોની રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા, સરહદો બંધ કરી દીધી અને લાઇફ ઓફ કંટ્રોલ એટલે કે જે LOC છે લાઇન ઓફ કંટ્રોલ પર ઘણી રાતો સુધી નાના હથિયારો ગોળીબાર થઈ છે। અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે આ એ લેટરની કોપી છે કે જેની અંદર પાકિસ્તાન એ કહી રહ્યું છે। મનનભાઈ આપણી સાથે જોડેલા કે સર હવે જુઓ ચીન તો અત્યાર સુધી આખી દુનિયાને છેતરતું રહ્યું છે અને પાકિસ્તાનને એમ હતું કે ચીન સાથે સંબંધમાં વાંધો નહીં આવે, પણ ચીનનો માલ તો નકલી નીકળ્યો અને ચીન ફરી એક વખત આ ચીની માલના કારણે આપણે એમ કહેવાય કે ચાઇનીઝ માલ છે એનો ભરોસો ચલે તો રાત તક નહીં તો દિન તક, પણ એવી છે સ્થિતિ એ છે કે હવે તો આ એક સ્થિતિ પાકિસ્તાનની બની છે અને એની અસરો મનનભાઈ અહીં આપણને સ્પષ્ટ જોવા મળી રહી છે। તમે જુઓ કે લેટરની કોપીની અંદર એ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, તમામ રીતે કહેવામાં આવી રહ્યું છે કે હવે બધું જે પધરાયું હતું એ બધો માલ નકલી નીકળ્યો છે। આ ખરેખર હાસ્યાસ્પદ વાત છે અને આ તો આ લેટેસ્ટ લેટર છે। જ્યારે ભારતનું પ્રેશર આવ્યું, ભારતે જ્યારે ચીન પર પાકિસ્તાન પર પ્રેશર બનાવ્યું ને અમે હુમલો કરવાના છીએ એમને ખબર પડી, એ અવશ્યંભાવી થયું, ત્યારે પાકિસ્તાને ચીનને કરગરવાનું શરૂ કર્યું। મારી પાસે આવી જ માહિતી 2022માં આવી હતી કે HQ-9 એની જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એના પર સ્પેર પાર્ટ સાથે આવું જ બન્યું હતું। આ લેટરનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। હું પણ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમનો હિસ્સો રહ્યો છું અને ભારત માટે વેરિયસ એવા પ્રોજેક્ટ્સ એને સિક્રેટ પ્રોજેક્ટ્સ કહી શકું, નામ લીધા જેવું નથી, પબ્લિકમાં નામ નહીં લઉં, ક્યારેક મળશું તો વાત કરશું, પણ એટલું ચોક્કસ છે કે આ બધા પ્રોજેક્ટ્સમાં કેવી રીતે પ્રોક્યોરમેન્ટ થાય, કેવું પ્રોફેશનલી કામ થવું જોઈએ અને કેવા સ્પેર્સ આવે, કેમ કે સ્પેર્સ તમે જ્યારે કોઈ સ્પેર્સ મગાવો, તમે જ્યારે કોઈ ટેન્ક મગાવો તો એનું ઇન્સ્પેક્શન કરવા તમારા અધિકારીઓ જાય, એ બરોબર હોય, રોબસ્ટ હોય, પછી એની સ્પેર સિસ્ટમ, એની સર્વિસ સિસ્ટમ એ કેવી છે એ બધું ઇન્સ્પેક્ટ થાય, એની ટેકનિકલ બીડ ઇવોલ્યુશન થાય, એની ફાઇનાન્શિયલ બીડ ઇવોલ્યુશન થાય, પછી આપણે ખરીદીએ। હવે પાકિસ્તાને ચીન પાસે કેવી બીડ ઇવોલ્યુશન કર્યું, એનું ટેકનિકલ ઇવોલ્યુશન શું કર્યું, એ બધું એક જ આમાં પેરેગ્રાફ છે, એમાં લખ્યું છે પ્રોવિઝન ઓફ ડેફિશિયન્ટ રિજેક્ટેડ આઇટમ્સ અગેન્સ્ટ ચાઇનીઝ કોન્ટ્રાક્ટ્સ। એટલે કે ડેફિશિયન્ટ હતી એમની પાસે જે સામાન આવ્યો ને, એમની પાસે જે સ્પેર્સ આવ્યા એ ટેન્કને રિપેર કરવાના, એ ડેફિશિયન્ટ હતા અને રિજેક્ટેડ હતા। તમે વિચાર તો કરો કે ચીન પાકિસ્તાનને શું પધરાવી રહ્યું છે।
આટલામાં તો પાકિસ્તાનની આખી પરિસ્થિતિ આપણને ખબર પડી જાય છે. બિલકુલ, એટલે કે પાકિસ્તાનને ચીન છેતરી ગયું એ સીધી ભાષામાં આપણે કહીએ. કારણ કે જુઓ, ચાઇનીઝનો માલ એ લાઇટો હોય એ રાતનું અંધારું થાય પહેલા લાઇટો બંધ થઈ જતી હોય, એ પાકિસ્તાનને જે હથિયારો મોકલે ક્યાંથી ચાલવાના હતા. હવે રિજેક્ટેડ માલ પધરાયો છે તો હવે પધરાયેલું છે તો સામનો કરવો જ પડશે. કારણ કે અત્યાર સુધી પાકિસ્તાનને એમ હતું કે ચીનની સાથે આપણું કનેક્શન છે, કંઈ વાંધો નહીં આવે. પણ હવે આ જે માલ પધરાયો છે અને આ કોપી જે આપણી પાસે છે એની અંદર પાકિસ્તાનનું પોત તો પ્રકાશ્યું જ છે. ચીનની જે અવરચંડાઈ હતી, કારણ કે ચીન ના તો કોઈનું થયું છે ના તો થવાનું છે, અને લોન જે આપે દેશ એ લોન જ્યારે આપતો હોય અને જ્યારે ચીનની ચાલાકીની વાત અહીં સમજવી પડે. કારણ કે ચીનનો માલ જે પડેલો હશે એ તમે કીધું એમ કે પધરાઈ દેવામાં આવ્યો, અને આ પધરાયેલો માલ હવે પાકિસ્તાન માટે મને લાગે છે કે આફતનું એક કારણ બની રહેશે. બીજું કે હવે ડેડ સ્ટોક થઈ જશે, કારણ કે જે ત્યાં કામ નહોતું લાગતું એ આને પધરાયો, અને હવે આ પણ શું કરશે એ પણ સ્થિતિ છે. બહુ સાચી વાત છે. અને ખરેખર હવે આ સમયે છે ને, આ યુદ્ધ સમયે ચીન મને ભારતનું દોસ્ત લાગી રહ્યું છે. ચીનને હું અત્યાર સુધીમાં ભારતનું સૌથી મોટું એડવર્સરી કહેતો હતો, પરંતુ કહે છે ને દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. તો ખરેખર પાકિસ્તાનને છે ને એનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ જે મળ્યો છે, નવો દોસ્ત, એ કોઈ બીજું કોઈ તો નથી મળ્યું, પણ ચાઇના મળ્યું છે. અને ખરેખર પાકિસ્તાનને ડિસર્વિસ કરીને ચીન ભારતને એક પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. હું તો કહું છું કે પાકિસ્તાને એનું સૌથી મોટું હાઈએસ્ટ ઓનર ઈશારાએ જુર્રત અને મનનભાઈ, વચ્ચે આપણે રોકવા માંગીશ. આપવું જોઈએ. વચ્ચે એમ કહું આપને કે કદાચ કાલે ઉઠીને પાકિસ્તાન એમ ના કહે કે ચીન એ ભારતની બી ટીમ છે, કારણ કે આપણને આનો અનુભવ છે. એટલે કદાચ કાલ ઉઠીને પાકિસ્તાન એમ કહી દે કે ચીન તો ભારતની બી ટીમ છે, એટલે આવું પણ સાંભળવા મળે. કારણ કે પાકિસ્તાનને રોદડા રોતા સારું એવું આવડે છે, એટલે કાલે ઉઠીને એમ પણ કહેશે કે ભારત અને ચીન છે ને એકબીજા સાથે જોડાયેલા છે, અને અમારી સાથે ચીને ચીટિંગ કરી છે. જી, ભારત અને ચીન આમ જોવા જાવ ને તો પાકિસ્તાન પાસે તો એક અફઘાનિસ્તાન છે, તેની પાસે કંઈ માર્કેટ છે નહીં. પાકિસ્તાન ઇઝ નોટ અ માર્કેટ. જ્યારે ભારત અને ચીન વચ્ચે ક્યારેક અફસોસ પણ થાય આપણને કે જે ટ્રેડ ડેફિસિટ છે બહુ વધારે છે. એટલે ચીનનું જ્યારે અત્યારે અમેરિકા સાથે ટ્રેડ વોર ચાલી રહી હોય, આપણે છેલ્લા કોવિડ પછી આપણે જોઈએ છે કે ચીન, કોરોના જે છે એ ચીનમાંથી ઉદ્ભવ્યો, અને ત્યારથી ચીનની ઇકોનોમી જે છે એનું ડાઉન સાઇડ ચાલુ થયું. પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવ્યા પછી, આની પહેલાંની જે સરકાર હતી, પ્રેસિડેન્ટ બાઇડનની સરકાર, એમણે ચીન પ્રત્યે ઘણું કૂણું વલણ રાખ્યું. પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવ્યા પછી કોરોનામાં ચીનની જવાબદારી વિશે, જે વુહાનની લોબમાં વાયરસ લીકની જે થિયરી છે એ સાચી છે એવી પણ વાતો બહાર આવી. અને એટલે અમેરિકાનું એક ડિપ્લોમેટિક વોર અને સાથે સાથે ટેરિફ વોર ચાઇનાની વિરુદ્ધમાં શરૂ થયું. અમેરિકા ખુલ્લેઆમ ભારતની તરફેણમાં છેલ્લા 4 વર્ષમાં નહોતું આવ્યું, એ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવ્યા પછી આવ્યું છે. એટલે ચીન જ્યારે ટેરિફ વોર, અરે સાહેબ 250-200% ટેરિફ નાખી હોય એવો દેશ કે જે ગાંડાની જેમ એના લોકો પાસે મજૂરી કરાવી અને પ્રોડક્શન કરાવી રહ્યો હોય, અને એને વસ્તુઓ બસ વેચવી જ છે, એનો કાચો માલ વેચવો છે, એના મશીન્સ વેચવા છે, એ સમયે જ્યારે એની ઉપર એટલું મોટું અમેરિકાનું માર્કેટ છે, કન્ઝ્યુમર્સ માર્કેટ છે. અમેરિકા શું છે કે એક કન્ઝ્યુમર્સ ઇકોનોમી છે, એક સ્પેન્ડિંગ બહુ વધારે કરે છે, યુરોપ, અમેરિકા, આ બધા. તો અમેરિકાનું માર્કેટ જ્યારે એને કટ ઓફ થાય, એટલી મોટી ટેરિફ એની પર લાગી છે, ટ્રમ્પ જ્યારે એટલા બધા અગ્રેસિવ થયા છે, ત્યારે ચાઇના પાસે વિશ્વનું સૌથી મોટું જો માર્કેટ હોય, વિશ્વના સૌથી વધુ યુવાનો હોય, અને થોડી અફસોસની એ વાત છે કે આપણે ચીનની માલનો કન્ઝપ્શન ઘણું વધારે કરીએ છીએ. એટલે ચીનની પાસે અત્યારે ભારતે કંઈ ચીન ઉપર ટેરિફ નાખ્યા નથી, એટલે ચીન પાસે એક જ માર્કેટ બચે છે કે ભારત. ભારત જો ટિકટોક ઉપર જેવી રીતે પ્રતિબંધ મૂક્યો, જો ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનની, અત્યારે સંઘર્ષ શરૂ થયો છે અને ચીન જરાકે પાકિસ્તાનની જો ખુલ્લેઆમ મદદ કરતું દેખાશે તો ભારત ચીનની વસ્તુઓ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેશે. સાહેબ, એક તરફ ટેરિફ વોર છે અને બીજી તરફ એક્સપોર્ટ ઉપર અહીંયા 150 કરોડ 140 કરોડ લોકોનું માર્કેટ છે. સાહેબ, ચીન છે ને વેપારી છે. ચીને હુથીઓ જ્યારે ચીનના જહાજો પર હુમલો કરતા હતા ને રેડ સીમાં, ત્યારે ચીને શું કર્યું, એ ઈરાનની થ્રુ હુથીઓ સાથે ડીલ કરી લીધી કે ભાઈ તમે અમારી ઉપર હુમલો ન કરતા, તમે આ પૈસા રાખો, પણ અમે અમારા જહાજને અહીંથી પસાર થવા દો. ચીન એ વેપારી રાષ્ટ્ર છે. વેપારી ક્યારે, અને ચીન જેવો દેશ પાકિસ્તાનને એમ હતું કે એના સપોર્ટમાં રહેશે. અમેરિકા પછી પાકિસ્તાને ચીનનો ખભો પકડ્યો હતો, પણ અત્યારની જીઓપોલિટિકલ પરિસ્થિતિ જોતા હું નથી માનતો કે ચાઇના કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે હવે પાકિસ્તાનને મદદ કરે. આની પહેલા એણે ઘણા વિમાનો આપ્યા, કંઈક સબમરીનો આપી હશે, કંઈક જહાજો આપ્યા હશે, હું તો એમ કહું કે ટેન્કો આપી, પછી LY-80 એની HQ-80 એની એર ડિફેન્સ સિસ્ટમ આપી, પણ જે બધું આપ્યું
આપ્યું છે એની પોલ આ લેટરમાં ખુલી રહી છે. અને હવે આગળ જતા જ્યારે સંઘર્ષે ભારત ચડ્યું છે ત્યારે આ સમયે કોઈ પ્રકારની ચાઇના એને પાકિસ્તાનને મદદ કરશે નહીં. હું છતાંય પાકિસ્તાનને સાવ રાઇટ ઓફ નથી કરતો આ સંઘર્ષની અંદર જે એસ્કેલેશન થયું છે એની અંદર. જી, આજે ચીનનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે આતંકવાદનો તે વિરોધ કરી રહ્યા છે, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતીની પણ એ બંને દેશો સમજૂતી કર્યો એવું ચીનનું સ્ટેટમેન્ટ હતું. પણ આપણે જે લેટરની વાત કરી રહ્યા છે એ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી દર્શકોને સરળ ભાષામાં થોડો સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી ખ્યાલ આવે કે માલ પધરાવાનું કારણ શું છે. આ કોપી છે એ હેવી ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટિલા પાકિસ્તાન, અને આ એની કોપી છે. આ પ્રોજેક્ટ છે ટેન્ક ફેક્ટરી, કેસ નંબર એનો જે નંબર હતો એ, અને તારીખ 29 એપ્રિલની આ લખેલું છે. આ ચીનને રજૂઆત કરી છે કે ભાઈ તમે જે માલ મોકલ્યો હતો એને પાછો આપવાનું કારણ શું છે, તો એક કારણ દર્શાવવામાં આવ્યું છે. અને કારણની અંદર આ ચાઇનીઝ જે ડોક્યુમેન્ટ છે અથવા તો જે આ વસ્તુઓ હતી કોન્ટ્રાક્ટ એ ખામીયુક્ત અને રિજેક્ટેડ છે, અને એના કારણે આ અસ્વીકાર્ય છે. એ અહીં આ કોપીની અંદર લખવામાં આવ્યું છે. હવે આ કોપી ક્યાં રવાના કરવામાં આવી છે એ પણ જોઈએ. આ કોપી રવાના કરવામાં આવી છે નોરિકો ઇસ્લામાબાદથી. આ જે કોપી રાખવામાં આવી અને એને ક્યાં જવાનું હતું, એને અહીંયા મોકલવાની હતી, અને 29 તારીખનો આ પત્ર લખ્યો છે, સંદેશો મોકલ્યો છે, પણ કદાચ ચીન જવાબ આપવા માંગતું નથી, કારણ કે 22 તારીખે થઈ ગયું, પછી 29 તારીખ આવી, પછી પાકિસ્તાનને જ્ઞાન થયું છે કે હથિયારો જે અંદર રાખ્યા છે મનનભાઈ એ બધા સાચવીને, અને ભરોસો તો એવો જ હોય ચીન પર કે પાકિસ્તાનને કે જે આપણે એમ કહીએ કે ઘઉં જેમ સાચવીને રાખીએ ભંડારોમાં, એમ એને હથિયારો સાચવીને રાખ્યા હશે. પણ જ્યારે ભંડારનું ઢાંકણું ખોલ્યું ત્યારે ખબર પડી કે ચીન તો છેતરી ગયું છે. એટલે મનનભાઈ, હવે આ જે આખું જે એનો ડેટા છે ને આ જે કોપી છે એના પરથી ઘણું બધું સમજાઈ જાય એવું છે. એટલે પાકિસ્તાન હવે જે ભરોસાની વાત કરતું હોય ચીન પર, એટલે ભરોસો હવે નકલી સાબિત થયો હોય મનનભાઈ, એવું લાગી રહ્યું છે. જી, ચોક્કસપણે ચીન પરનો પાકિસ્તાનનો ભરોસો એકદમ ઠગારો નીવડ્યો છે. અને બીજી એક ઇન્ફોર્મેશન આપું, એમાં પણ આ સમાચાર જેવું થોડું હસવું આવે એવું છે. લોકો એવું કહી રહ્યા છે કે ઋષિ સુનક, ઋષિભાઈ જ્યારે ઇંગ્લેન્ડના મુખ્ય પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે પાકિસ્તાન પાસે, કેમ કે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આમ ઘણો નજદીકી રિશ્તો રહ્યો છે, એટલે એમણે પાકિસ્તાન પાસે યુક્રેન માટે છે ને એ દારૂગોળો મગાવ્યો કે ભાઈ તમે અમને યુક્રેન રશિયા સામે યુદ્ધ લડી રહ્યું છે એટલે તમે દારૂગોળો સપ્લાય કરો. અને એ પાકિસ્તાને એની પાસે વોર વેસ્ટેજ રિઝર્વ, એટલે યુદ્ધ લડવાનું જો થાય, ઓલ આઉટ વોર ઇન્ડિયા સામે થાય કે તો એ સમયે પાકિસ્તાને એની પાસે 10 દિવસ ચાલે એટલો દારૂગોળો, ભારત 15 થી 20 દિવસ ચાલે ઓલ આઉટ વોરના સંજોગોમાં એટલો દારૂગોળો રાખે છે. ઓલ આઉટ વોર એ પણ 2 ફ્રન્ટ, એટલે ચીન અને પાકિસ્તાન સાથે. એ સમયે આપણી પાસે 15 થી 20 દિવસ ચાલી શકે જો આપણે કાંઈ પ્રોડક્શન ન કરીએ નવા દારૂગોળાનું, તો એને WWR એટલે વોર વેસ્ટેજ રિઝર્વ કહેવાય, એ રાખીએ છીએ. પાકિસ્તાને આવું 10 દિવસની એની ત્રેવડ હતી, કેમ કે એની પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી લિમિટેડ છે એની પાસે. એ દારૂગોળા માટે પણ એ સમાવટ એના જે ચીન ઉપર નિર્ભર છે, એને ધાતુ અને બીજી બાબતો માટે. એટલે પાકિસ્તાને એ કેવળ 3-4 દિવસનો માલ રાખ્યો અને બધું યુકેના પાઉન્ડ્સ મેળવવા માટે બધું વેચી માર્યું યુક્રેનને. પૈસા આપ્યા યુકે, એટલે ઋષિભાઈ સુનકે એના માતૃદેશની મદદ કરવા, ભારતની મદદ કરવા પાકિસ્તાનનો દારૂગોળો ખાલી કરાવી નાખ્યો. હવે જો ઓલ આઉટ વોર એટલે જે જંગ જેને કહેવાય ને એવો જંગ જો ખેલાઈ જાય તો પાકિસ્તાન પાસે 3-4 દિવસ ચાલે એટલો દારૂગોળો હોય સમખાવા પૂરતો તો પણ ઘણું છે. એવી પરિસ્થિતિ આ એક રિયલ ફેક્ટ છે. અને ખરેખર તમે અત્યારે જો ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મળશે કે પાકિસ્તાને ચોરી છુપીથી રશિયાને ખબર ન પડે એમ પોતાનો, અને એમાં એવું થયું કે જ્યારે રશિયા યુક્રેન વોરની અંદર કેટલાક શેલ્સ જે મળી આવ્યા એમાં પાકિસ્તાની ઓર્ડિનન્સ ફેક્ટરીના માર્કિંગ્સ હતા, એટલે રિવર્સ એન્જિનિયરિંગ અને જાસૂસી કરતા લોકોને ખબર પડી, ONT જે હેન્ડલ્સ હતા એ બધાને, કે આ લોકોએ આવું કંઈક કર્યું હતું. અને આજે ખરેખર પાકિસ્તાનના વોર વેસ્ટેજ રિઝર્વની હાલત ખરેખર બહુ ખસ્તા છે, અને 3 દિવસ ચાલી શકે કે 4 દિવસ ચાલી શકે એટલો જ દારૂગોળો એની પાસે છે. એટલે પાકિસ્તાનની જનસાઈ જે છે એ સમયાંતરે થતી આવી છે, પણ હવે ધીમે ધીમે બધી વિગતો બહાર આવી રહી છે. બિલકુલ આશીષ સર, પણ આ ડુપ્લિકેટ માલની વાત જ્યારે ચાલી રહી હતી કે ચાઇનાએ જે પધરાવી દીધો છે પાકિસ્તાનને, હવે પાકિસ્તાન પછતાઈ રહ્યું છે, આશીષ સર પણ કંઈક કહેવા માંગતા હતા. જે હેડિંગ છે ડેફિસિટ એન્ડ રિજેક્ટેડ આઇટમ્સ,
તો ઓબ્વિયસલી આ ડેફિસિટ અને રિજેક્ટેડ આઇટમ્સ આવી છે, પણ એનું ઇફેક્ટિવ અને યુઝફુલ જે પેમેન્ટ થયું છે એનાથી પાકિસ્તાન જનરલોના પૈસા બન્યા, મકાનો બન્યા છે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં. તો ઓબ્વિયસલી એની જે ટોપ બ્રાસ છે લશ્કરની, એ લોકોએ દેશને વેચી ખાધો છે, એ લોકોની જનતાને વેચી ખાધી છે. અને હું તો કહું છું કે મનનભાઈ ખૂબ જ તમારો જે આખો મેં વાંચ્યો તમારો વ્યૂ બહુ સરસ વ્યૂ છે. આઈ વિશ સમહાઉ આ વ્યૂ આખો આપણે જો પાકિસ્તાનના લોકોને સમજાવી શકીએ તો આનો અંત મને લાગે છે આપણે લડવાની જરૂર નથી, પાકિસ્તાનના લોકો જ પાકિસ્તાનને પૂરું કરી દેશે.